અને એ દુઃખથી બચવા માટે આપણે ચપ્પલ પહેરીને નીકળીએ છીએ બહાર. કેમ? કારણ કે તમે ખુલ્લા પગે ખેતરમાં ગયા હો અને એકાદ કાંટો વાગી ગયો હોય, પછી કોઈ દી ચપ્પલ પહેર્યા વગર ઈ ખેતરે જાઓ ખરા તમે? આ તમે નાના છો ત્યારનો તમારો અનુભવ હશે કે જે વાડીમાં ગયા ને જે માર્ગે કાંટો વાગ્યો ત્યાં બીજી વાર હાલવાનું થાય એટલે આપણે ચપ્પલ પહેરીને હાલીએ, કારણ કે એક દુઃખ અનુભવ થયો ને, કાંટો વાગવાનું દુઃખ અનુભવ થયું. એમ જે લોકો આ સંસારમાં માનતા જ નથી કે ભાઈ અહીં દુઃખ છે, એ ભજન કરે શું કામ? કોઈને તમે એમ કહો કે ભાઈ ભજન કરો, ભગવાનનું નામ લ્યો, શું કામ? એ કે કેમ? જો ભગવાનની દયાથી સરસ ઘર છે, ગાડી છે, ઘરમાં એસી છે, જલસા છે, હવે શું કામ ભજન કરવાનું? તો આ બધું મળ્યું એટલે એને એમ લાગ્યું કે આપણા જીવનમાં સુખ જ સુખ છે. કેમ? ઘરનું મકાન થઈ ગયું એટલે સુરતમાં પહેલું સુખ તો એ છે ઘરનું મકાન. કે સામાન ફેરવવાની માથાકૂટ ગઈ, પહેલું સુખ ઘરનું મકાન. શાસ્ત્રોમાં અલગ છે, પહેલું સુખ છે એ સ્વાસ્થ્ય છે, પણ સ્વાસ્થ્ય હારે કોઈને મતલબ નથી. અત્યારે પહેલું સુખ એ છે ઘરનું મકાન, એમાં લોન ન હોવી જોઈએ. બીજું તો કે એક સરસ ગાડી હોય. ત્રીજું તો કે ઉનાળાનો સમય આવે ને ઘરમાં બધી રૂમમાં એસી હોય અને બેંક બેલેન્સ હોય. આ સુખ છે કળિયુગમાં. 4. અને 4 વસ્તુ જેની પાસે હોય એ એમ જ કે અમને દુઃખ છે જ નહીં ભાઈ. બોલો આને કેમ સમજાવો? આ માને જ નહીં દુઃખ છે. આ 4 વસ્તુમાં એ સુખ માને છે. અને ભગવદ ગીતા કહે છે અસલી દુઃખ છે આ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જન્મ લેવો, વૃદ્ધ થવું, રોગી થવું અને મૃત્યુ પામવું, આ અસલી દુઃખ છે. પણ હવે જેને આની અનુભૂતિ જ નથી તો આ માણસ એમાંથી નીકળવાની ટ્રાય શું કામ કરે? તો મોટા ભાગે આ સંસારમાં લોકો એવું માને છે કે અમારા જીવનમાં કોઈ દુઃખ છે. એ સત્સંગમાં આવે ત્યારે એને સમજમાં આવે કે રોટી કપડા મકાન ન હોવું એ દુઃખ નથી. અસલી દુઃખ છે જન્મ લેવો, જન્મ લઈને ધીરે ધીરે વૃદ્ધ થવું, એ વૃદ્ધાવસ્થામાં આ પહોંચતા પહોંચતા વચ્ચે રોગનું આવવું અને અંતે મૃત્યુ પામવું. આ અસલી દુઃખ છે. અને આમાંથી નીકળવા માટેનો ઉપાય શોધવા માટે મને તમને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ સમસ્યા આપણે સુલઝાવવાની છે. પણ તમે કહેશો ના પહેલા આ બધું હોવું જોઈએ પછી આમાં આવી. આજકાલ લોકો એ કે ને પહેલા આમ ઘરે બધું હરખું થઈ જાય ને પછી ભજન કરવું છે. પણ ભાઈ અહીંયા કોઈ ગેરંટી નથી બધું હરખું થાય. કારણ કે તમે મકાન બનાવ્યું હોય, સરસ બનાવ્યું હોય, પછી છોકરાઓ પરણાવી દો, પછી એમ થાય કે હવે આપણે ભજન કરવાનો ટાઈમ આવ્યો છે, ત્યાં છોકરો કે બાપા વેચવું પડશે હવે, તો શું કરો? આવું બને છે ને. રહી જતું એને વાંધો નહીં, બાકી મોટા ભાગે તો આપણે જે પ્લાનિંગ કરીને બેઠા હોય કે ભાઈ આ બધું વેલ સેટ થઈ જાય ને પછી આપણે ભજન કરવું, સેટ થાય. ઘણા લોકો એવું વિચારતા હોય કે એકવાર છોકરાના લગ્ન થઈ જાય ને એટલે આપણે પછી ભજન જ કરવું છે કે પછી કાંઈ કરવું નથી. કેમ? તા કે લગ્ન થઈ જાય એટલે આપણે છૂટા થઈ જાય ને, જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય. હવે લગ્ન થાય પછી જ ખબર પડે કે અસલી માથાકૂટ હવે ચાલુ થઈ જાય. બિચારો મુક્ત થવાની ટ્રાયમાં બેઠો તો વાટે, એકવાર છોકરાને પરણાઈ દઈ એટલે બધું સારું થાય અને પછી જ જોવે કે હવે વધારે માથાકૂટ ચાલુ થઈ. પહેલા તો ક્યારેક ક્યારેક કઈ સત્સંગમાં આવતા હતા, હવે એ બંધ થઈ ગયું. આપણે પૂછીએ કે હવે કેમ નથી સત્સંગમાં આવતા? ઓકે પ્રભુજી શું કહીએ કે હવે ઘરે એટલી માથાકૂટ છે નહીં, કરો અને પછી મરો, બીજું જીવનમાં હું બાકી રહ્યું છે. કારણ કે આ બધી એવી સમસ્યાઓ છે જે સુલઝાવાની નથી. તમને એવું લાગતું હોય કે આ જીવનમાં સુલઝાવી દેવું તો પાછું બીજા જન્મે આ સમસ્યા ઊભી રહેવાની છે. કારણ કે મૃત્યુનો અર્થ એવો નથી જીવનનો અંત થઈ ગયો છે. અત્યારનું જે મૃત્યુ છે એ બીજા જીવનની શરૂઆત છે અને બીજા જન્મમાં સેમ પ્રોબ્લેમ રહેવાનો છે.
હરેક જીવનની અંદર આવા અનંત જન્મોમાંથી પસાર થઈને આપણે અહીં બેઠા છીએ. એક જીવન છે અત્યારે આપણી પાસે. પેલા હજારો હજારો જન્મો થઈ ગયા છે મારા ને તમારા. અનંત જન્મો છે, ગણી એકાય નહીં એટલા. અને આ જીવન જેવું સમાપન કરશું એટલે ઓર એક નવું જીવન પ્રારંભ થશે. તો આમાંય ઘણા લોકોને પ્રોબ્લેમ છે એ કે મર્યા પછી કોણે જોયું શું હોય. ક્યારેક આવી વાતોમાં લોકો એવું અમને કે તમે બીવરાવો છો કે ખાલી ખાલી મર્યા પછી કોણ જોવા ગયું છે, શું થાય છે, પછી કઈ છે કે નહીં, મોજ કરવા દો નહીં કે ત્યારે. ભલે તમને એવું લાગે છે કે તમે નથી જોયું, અને આપણે નથી જોયું એટલે એનો કઈ એવો અર્થ પણ નથી કે ન હોય. ભગવદ્ ગીતા કહે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ તો છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ છે. ભગવાનનું વચન છે. છતાં ન માનો તો પછી મરીને અનુભવ કરી લેજો શું છે નથી. પણ શાસ્ત્ર તો કહે છે કે મૃત્યુનો અર્થ છે નવા જીવનમાં પ્રવેશ. અને જેવા નવા જીવનમાં પ્રવેશ કર્યો એટલે આ સમસ્યાઓ પાછી ત્યાં રહેશે. પુનરપી જનનમ, પાછો જન્મ થશે. જન્મ થશે એટલે ફરીથી વૃદ્ધાવસ્થા આવશે, ફરીથી રોગ, પુનરપી મરણમ, ફરીથી મૃત્યુ. અને આ ચક્ર ચાલતું રહેશે. બહુ ગંભીર સમસ્યા છે, પણ લોકોને એવું લાગે છે કે આ તો સામાન્ય વસ્તુ છે. વારંવાર જન્મ લેવો, વારંવાર મૃત્યુ પામવો, આ સૌથી મોટી સમસ્યા છે મનુષ્ય જીવન. આપણે આનું સમાધાન શોધવાનું છે સત્સંગના માધ્યમથી. અને આપણે કરીએ શું? આ સંસારમાં એવી વસ્તુઓ પાછળ ટાઈમ પાસ કરી રહ્યા છીએ જે વસ્તુ કન્ફર્મ છે કે એક સમય આપણી નહીં હોય. યા તો આપણે એને છોડવાના છીએ યા એ આપણને છોડવાની છે. હવે એમાંથી એક તો થવાનું છે. જો આપણે અત્યારે જે વસ્તુમાં એટલી આસક્તિ રાખીએ છીએ, માની લો કાલે કોઈક લઈને વયા ગયા તો આપણે શું કરીએ? જીવતા જાગતા કોકને આપી દેવું પડે છે ને બધું. ઘરના છોકરા પૈસા માંગતા હોય ન દેતા હોય, પણ બજારમાં કોઈક લાખો કરોડો લઈને ઉઠી જાય તો નો ઈચ્છા હોય તો દેવું પડે, બધું આપી દેવું પડે છે. અને તમને એમ થાય ના અમે એટલા હોશિયાર છે અમારા પૈસા કોઈ ન લઈ જાય. કેમ? અમે સુરક્ષા જ એવી રાખી છે, અમારું કોઈ ન લઈ જાય. તો મૃત્યુ આવશે, કાળ બધું છોડાવી દે. મૃત્યુ સમયે તો બધાને ખબર છે ને, કોઈ કાંઈ લઈને નથી જતું. એ તો જાણો છો ને, આટલું તો બધાને ખબર છે કે આ સંસારમાં ઇતિહાસમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે મૃત્યુ સમયે પોતાની સાથે કાંઈ લઈને ગયા હોય. આવો કોઈ ઇતિહાસ નથી. છતાં આ સંસારમાં પ્રવૃત્તિઓ એવી છે જે વસ્તુ નથી આપણે લઈ જવાના નથી, અને આમ જોવો તો આપણી છે નહીં, એના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. સવારમાં ઉઠીને વયા જઈએ તે સાંજ સુધી એના માટે મહેનત કરીએ છીએ જે કન્ફર્મ છે કે એક દિવસ આપણી નથી રહેવાની. અને એના માટે મહેનત કરો એનો વાંધોય નથી, કારણ કે જીવન ચલાવવું છે, વ્યવહાર ચલાવવો છે, ઘર ચલાવવું છે તો કમાવવું તો પડશે. ધનની જરૂર તો છે જીવવા માટે, પણ એ લક્ષ્ય નથી જીવનનું. જીવનનું લક્ષ્ય છે આ ચક્રને તોડવું કેવી રીતે, આમાંથી બહાર કેવી રીતે નીકળવું, કે એકવાર અહીંથી નીકળ્યા પછી ફરીથી આમાં ન ઉતરવું પડે. નગર આજે લોકો આંદોલન કર્યા કરે, બહુ મોંઘવારી વધી ગઈ, બહુ મોંઘવારી વધી ગઈ. આ વધવાની છે, આ કોઈ દી પાછી ન પડે. આજ સુધી તમે કોઈ દી સાંભળ્યું ભાવ ઘટ્યા? એ વધે જ. વચ્ચે વચ્ચે થોડું કામ ડાઉન આવે તો આપણે હા ઘટે છે ક્યારેક ક્યારેક, પણ એ પાછું ઉપર વયું જાય છે ને. સોનામાં જ જોઈ લો, હમણાં લઈ લેવી એમ કરતા હતા, લગ્ન આ કમુરતા આવ્યા તો સારું થયું અટકી ગયું, નકર હજી કેટલાય બિચારા વાટે હતા. એને ક્યાં ભાવ વયો ગયો? તો આવું બધું સંસારમાં થયા કરે. આવી વસ્તુથી આપણે બહુ ચિંતામાં હોય, સોનાનો ભાવ ક્યાં વયો ગયો, ગેસના બાટલાનો ક્યાં વયો ગયો, શાકભાજી કેટલું મોંઘું થઈ ગયું, આ કેટલું મોંઘું થઈ ગયું. વાતો કર્યા કરો, આ બધું મોંઘું જ થવાનું છે. અને ભજન નહીં કરવી તો પાછું આવવું પડશે અહીંયા.
તો વિચારો પાછા આવશો ત્યારે કેટલી મોંઘવારી છે. અત્યારે ભજન નહીં કરો ને પાછા રિટર્ન આવશો ત્યારે મોંઘવારી કેટલી હશે. એટલે ફરીથી આમાં ન ઉતરવું ને એ જ બુદ્ધિમાની છે. પહેલા આપણે વિચારતા ₹1,00,000ની કિંમત કેટલી હતી. ₹1,00,000 એટલે એક પ્રસંગ નીકળી જાય. આજે ₹1,00,000 ખાલી મોબાઈલ આવે. તો હરેક વસ્તુ જેના માટે આપણે પ્રયાસ કરીએ છીએ, આ નિશ્ચિત છે કે એક દિવસ આપણે આને છોડવાનું છે. તો પ્રયાસ એવો કરો કે આપણે આપણું જીવન પણ સારી રીતે ચલાવી શકીએ અને સાથે સાથે આત્મકલ્યાણના માર્ગ ઉપર આગળ વધીએ. જો આ સંસારમાં કોઈ વસ્તુ મળે ને તો એ આ શરીરને સુખી કરે, આપણા શરીરને સુખ આપે, પણ આત્મકલ્યાણ જે છે એ કેવલ અને કેવલ ભગવાનની ભક્તિથી સંભવ છે. એટલા માટે પરીક્ષિત મહારાજનો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણા લોકો માટે થયો છે કે મૃત્યુથી નિકટ જે વ્યક્તિઓ છે આને શું કરવું જોઈએ. પરીક્ષિત મહારાજને તો ખબર હતી કે 7 દિવસ છે અને કદાચ 7 દિવસમાં મૃત્યુ થઈ પણ ગયું એનું, તો એને કોઈ હાનિ નથી. શું કામ? કારણ કે આ પરીક્ષિત ઈ રાજા છે જેણે એની માતાના ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે. જન્મ નથી થયો એના પૂર્વ ભગવાનનું દર્શન થઈ ચૂક્યું છે. જે ભગવાન કૃષ્ણની કૃપાથી આ પરીક્ષિતનો જન્મ થયો છે, જેની માતા ઉત્તરા ભગવાન કૃષ્ણની પરમ ભક્તા છે, જેના દાદી દ્રૌપદી ભગવાનની પરમ ભક્તા છે, જેના પરદાદી કુંતી મહારાણી જેણે ભગવાનનો સાક્ષાત્કાર, મતલબ જુઓ 3 પેઢી જેણે ભગવાનનું દર્શન કર્યું છે. કુંતી મહારાણી ભગવાન કૃષ્ણના ફઈ છે, મતલબ એના ભત્રીજા, સાક્ષાત દર્શન છે. દ્રૌપદી ભગવાનના સખી છે, એને ભગવાનનું સાક્ષાત સાનિધ્ય છે. અને આ ઉત્તરા જેની પ્રાર્થનાથી ભગવાને એની ઉપર કૃપા કરી અને આ પરીક્ષિત મહારાજને બચાવ્યા છે. અને સાક્ષાત પાંડવો જેના પિતામહ છે. તો વિચારો, આ પરીક્ષિતની દુર્ગતિ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. 3 પેઢીએ ભગવત સાક્ષાત્કાર કર્યો છે. જેણે ખુદ આ પરીક્ષિત મહારાજ 4થી પેઢી છે અને એણે ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે, તો એની અસદગતિનો કોઈ પ્રશ્ન જ નથી. છતાંય પરીક્ષિત મહારાજ આવો પ્રશ્ન શા માટે સુખદેવજીને પૂછી રહ્યા છે કે મૃત્યુથી જે નજીક છે એને શું કરવું જોઈએ, કોના જપ કરવા જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનો ત્યાગ કરવો જોઈએ. અને આ પ્રશ્ન જ્યારે પૂછાણો એ સમયે સુખદેવ ગોસ્વામી આ પ્રશ્નથી પરમ પ્રસન્ન થઈ ગયા. કારણ કે જે મહાપુરુષો છે આ સંસારમાં, એ જાણે છે કે પ્રશ્ન શું પૂછવો જોઈએ જ્યારે સામે કોઈ મહાપુરુષ હોય, આત્મતત્વનો જાણકાર વ્યક્તિ હોય. આપણને અત્યારે કોઈ એમ કે પ્રશ્ન પૂછો તો આપણે શું પૂછીએ? હે ને, કઈક ધંધો બતાવો. આપણી પાસે અત્યારે પ્રશ્ન છે. ક્યાંય પણ મળે તો શું કે કઈક ધંધો હોય તો કહેજો. આખું ગામ એ જ ગોતે છે. ભલે હું બહુ જાણતો નથી ધંધાના વિષયમાં, પણ મને એક વસ્તુ ખબર છે, જે કરો છો ને એનું કરો, એમાં કઈક ફાવશો, નવામ કઈક અટવાહો. બહુ મનમાં જિજ્ઞાસા થતી હોય તો જિજ્ઞાસા આ કરવા જેવી છે કે ભાઈ મારે એક સમયે જવાનું તો છે, તો મારી તૈયારી શું છે? આજકાલ આપણે ત્યાંથી લોકો વિદેશ જઈ રહ્યા છે, બહુ વિદેશ જવાનો ક્રેઝ છે. તો જેને વિદેશ જવું હોય એ કેટલી તૈયારી કરે? એમ જોયું ને, કોઈના અમેરિકાના વિઝા થઈ ગયા તો 6 મહિનાથી તૈયારી કરતા હોય, કેમ આ લઈ જવાનું છે, ઓલું લઈ જવાનું, આનો બોલાવવું જોઈએ, પેલું ન બોલાવવું જોઈએ. તો વિચારો, એક સમય એ છે જ્યારે આપણે અનંતની યાત્રામાં નીકળવાનું છે, તો એના માટે કોઈ તૈયારી હોવી જોઈએ કે નહીં? અચ્છા, એક પ્રશ્નનો જવાબ. લોકો મૃત્યુ સમય રડે શું કામ? કોઈનું મૃત્યુ થઈ જાય, લોકો શું કામ રડતા હોય?
તમે રડ્યા છો? કોઈના મૃત્યુમાં રડો છો કે નહીં? શું કામ રડો? એટલે હવે એ એકબીજાને સામો જોઈને દાંત કાઢી કે એ ખબર નથી હું કામ રોયા આપણે એને. તો આ દુનિયા આમ જ હાલે છે, કોઈને ખબર નથી પણ ભાઈ ઓલા રોવે તો આપણે રોવાનું છે. એ ભાઈ એવું ભાઈ હોય મરી જાય એટલે રોવું પડે, આવું માનીએ છીએ આપણે. પણ કોઈ આવીને પ્રશ્ન કરે શું કામ રોવો છો? તો કે દાદા વયા ગયા. તો કે ઈ અહીં હુતા જ, ઈ નહીં તો એની અંદર હતા ઈ વયા ગયા. હવે થોડું જાણવા જેવું છે.